टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो कांग्रेस ने नवा प्रदेश प्रमुख मळ्या छे। अमित चावड़ा ने सौंपवामां आवी छे जवाबदारी। कांग्रेसे ओबीसी ने प्रदेश प्रमुखनी कमांड सौंपी छे। प्रदेश प्रमुख तरीके अमित चावड़ाना नामनी जाहेरात थई छे। अगाऊ पण प्रदेश प्रमुख तरीके अमित चावड़ा पोतानी फरज निभावी चूक्या छे। तुषार चौधरीने विपक्ष नेता बनाववामां आव्या छे। खेड़ब्रह्माथी धारासभ्य छे तुषार चौधरी अने जेओने विपक्ष नेतानी जवाबदारी सौंपवामां आवी छे। बात करिए अमित चावड़ानी तो आंकलाથી धारासभ्य છે अमित चावड़ा। विरोध पक्षના नेताની તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે। કોંગ્રેસના ઓબીસી નેતામાં સૌથી મોટો ચહેરો અમિત ચાવડાને માનવામાં આવે છે। સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા नेता प्रदेश प्रमुख તરીકે તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે। વર્ષ 2007માં આણંદની બોરસદ બેઠકથી પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યા। વર્ષ 2012 અને 2017માં પણ ચૂંટણી જીતી તેઓ ધારાસભ્ય બન્યા હતા। 2018 થી 2021 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પણ તેઓ રહ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર અમિત ચાવડાને કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે। વધુ વિગતો જાણીએ ફોન લાઈન પર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે પ્રકારની વિગત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા અને ઓબીસી ચહેરાને સ્થાન આપવામાં આવ્યું, અમિત ચાવડાને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા। હેતવી જે પ્રકારે નવસર્જનની વાત કોંગ્રેસ કરી રહી છે, પરંતુ જે જૂના ઘોડાઓ છે તેના ઉપર પણ હજુ મદાર રાખવો પડી રહ્યો છે। એ પ્રકારની સ્થિતિ અત્યારે કોંગ્રેસ સામે આવીને ઊભી છે, કારણ કે અમિત ચાવડા છે તેમને ફરી પ્રદેશ અધ્યક્ષના સ્થાને છે તે વરણી કરવામાં આવી છે। થોડીવાર પહેલા જે સંગઠન મહામંત્રી છે રાષ્ટ્રીય, તેમના એક પેપર છે તે સામે આવ્યું છે ને જેમાં અમિત ચાવડાના નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા છે તેમની વરણી કરવામાં આવે છે। અગાઉ અમિત ચાવડા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સ્થાને 2018 થી લઈને 2021 સુધી રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેમણે જે પ્રકારે ચૂંટણીના પરિણામો હતા અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ છે તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ શક્તિસિંહ ગોહિલે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજીનામું છે તે આપ્યું હતું ને હાથની જવાબદારી તેમને સ્વીકારી હતી। ત્યારબાદથી શૈલેષ પરમાર છે તેમને કાર્યકારી અધ્યક્ષનો પદભાર સોંપવામાં આવ્યો હતો ને ત્યારબાદ તમામ નેતાઓ છે તેમને રાહુલ ગાંધીએ છે તે 10 જુલાઈએ દિલ્હી બોલાવ્યા હતા। ત્યાં તમામ નેતાઓ સાથે બેઠક કરવામાં આવી, 1-to-1 બેઠક છે તે પણ કરવામાં આવી। ત્યારબાદ ઓબીસી ચહેરા તરીકે છે તે અમિત ચાવડાના નામની જાહેરાત આજે કરવામાં આવી છે। તો જે જ્ઞાતિગત સમીકરણો અને જે રાહુલ ગાંધી મુખ્ય વાત કરી રહ્યા છે કે જેની જેટલી ભાગીદારી એટલી એની હિસ્સેદારી મળવી જોઈએ, એ અંતર્ગત ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડા ઉપર ફરી પક્ષે વિશ્વાસ કર્યો છે ને તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। તો એસટી સમાજમાંથી આવતા જે ધારાસભ્ય છે તુષાર ચૌધરી તેમને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે તે બનાવવામાં આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે અત્યાર સુધી એલઓપી પદે અમિત ચાવડા હતા ને તેમને હવે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। એવા સંજોગોમાં અમિત ચાવડાના સ્થાને એટલે ગૃહમાં જે કોંગ્રેસનું નેતૃત્વ છે તે તુષાર ચૌધરી કરશે તેવો અનુભવી નેતા છે। કેન્દ્રીય સ્તરે પણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે ને ત્યારબાદ હવે તેમના નામની એલઓપી તરીકે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જ્ઞાતિગત સમીકરણ છે તેને પણ ધ્યાને રાખવામાં આવ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે આવતા સપ્તાહે રાહુલ ગાંધી ગુજરાત આવે એ પ્રકારની વિગત પણ મળી રહી છે, જેમાં નવા જે જિલ્લા પ્રમુખો છે તેમનું ટ્રેનિંગ સેશન રાહુલ ગાંધીની હાજરીમાં યોજાશે। ત્યારે જ અમિત ચાવડા અને તુષાર ચૌધરી છે તે પદ ગ્રહણ કરે એ પ્રકારની શક્યતા પણ જોવા મળી રહી છે। તો સાથે હવે કાર્યકારી અધ્યક્ષો છે તેમના નામ ઉપર પણ વિચારણા ચાલી રહી છે। પરેશ ધાનાણી છે તેમને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવામાં આવે એ પ્રકારની વિગત પણ મળી રહી છે, જેથી કરીને જે તમામ પાટીદાર વોટ બેંક છે તેને યોગ્ય પ્રતિનિધિત્વ કોંગ્રેસમાં મળી રહે તે પ્રકારના સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં એ કાર્યકારી અધ્યક્ષો અને જે ચેરમેનો છે કમિટીઓના તેમના નામની જાહેરાત પણ કરવામાં આવે એ પ્રકારની શક્યતા અત્યારે જોવા મળી રહી છે। જયેશ, આભાર વિગતો બદલ।